હલો, કેમ છો? સિઝન પ્રમાણેની વસ્તુઓ ખાવી એ શરીર માટે ગુણકારી હોય છે એ આપણને ખબર જ છે. સો અત્યારે સિઝન છે સરસ મજાના ગુંદાની, રાઈટ? અથાણા માટેના ગુંદા આવવાની હજી વાર છે, પણ શાક માટેના ગુંદા આવી ગયા છે. એટલે કે નાની સાઈઝના ગુંદાથી પણ આપણે શાક બનાવી શકીએ છીએ. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં ગુંદા લેવાના છે. એની ટોપી આ રીતે કાઢી અને એની ઉપર દસ્તાથી આ રીતે મારવાનું છે, એને ટીચવાનું છે. એટલે અંદરનો જે બીયો છે એ તમે કાઢી શકશો ઇઝીલી નાઈફથી. આ રીતે ગુંદા ખાલી થઈ જશે, પણ અંદર ચીકાશ તો હોય જ. એટલે આ ચીકાશને આઈધર તમે મીઠું લગાવી અને દૂર કરી શકો છો, આઈધર આ રીતે એની અંદર થોડી ખાટી પાતળી એવી છાશ ઉમેરીને પણ રિમૂવ કરી શકો છો. તો છાશમાં આ ગુંદાને બોળી અને લગભગ અડધો કલાક માટે આપણે રહેવા દઈશું. ગુંદાનો ગુંદર પણ આ ચીકાશ જે છે ને, ઇટ ઇઝ ગુડ ફોર બોન. એમાં કેલ્શિયમ છે. સો સિઝનના ગુંદા તો ખાવા જ જોઈએ, રાઈટ? હવે એનો મસાલો તૈયાર કરીશું. જેમ ભરેલા શાકનો મસાલો બનાવીએ છીએ ને, એ જ રીતે આનો મસાલો. બેસન લઈશું 2 ટેબલ સ્પૂન. ત્યાર પછી શેકેલા સિંગદાણાનો ભૂકો 2 થી 3 ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન શેકેલા તલ લઈશું. મસાલા પ્રમાણે થોડું મીઠું, કાશ્મીરી મરચું, હળદર, ધાણા જીરું થોડું વધારે લેવાનું છે. ગરમ મસાલો 1 ચમચી લઈશું. 2 થી 3 ચમચી જેટલી ખાંડ અથવા તો ગોળ ઉમેરીશું. કોથમીર ઉમેરીશું. અડધા લીંબુનો રસ નીચોવીશું એમાં. અને ત્યાર પછી જેમ ભરેલા શાકના મસાલામાં તેલ લઈએ છીએ એ રીતે 2-3 ચમચી તેલ લઈ એને સરસ રીતે મિક્સ કરી લઈએ. બહુ જ સરસ મસાલો તૈયાર થાય છે, વેરી ટેસ્ટી. કોઈ પણ શાકમાં તમે આ મસાલો નાખશો તો શાક ટેસ્ટી બની જશે. અને હા, આ મસાલો બનાવી કોથમીર નહીં નાખવાની, તો 15 દિવસ સુધી ફ્રીઝમાં રાખી શકો છો. હવે ગુંદાને છાશમાંથી નિતારી અને એક બોલમાં લઈ લઈએ. તમે ઈચ્છો તો એક કપડા ઉપર પાથરીને બિલકુલ કોરા પણ થવા દઈ શકો. હવે વઘાર માટે તેલ મૂકીશું. થોડું સરખું એવું તેલ લેવાનું છે, જેથી ચીકાશ ના લાગે. રાઈ, જીરું અને હિંગનો વઘાર કરીશું. 5 થી 6 નંગ લીલા મરચાંને આ રીતે સ્લીટ્સ કરી એની અંદર એડ કરી દઈશું. સરસ લાગે છે ગુંદા સાથે આનું કોમ્બિનેશન. ત્યાર પછી હળદર ઉમેરીશું અને છાશથી નિતારેલા ગુંદા જે હતા એ એડ કરી દઈશું. ફરી એક વખત ગુંદાના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. આ રીતે એને હળવે હાથે મિક્સ કરી લેવાનું છે. કવર કરી 5 થી 6 મિનિટ માટે કૂક થવા દઈશું. ખુલ્લું રાખીને કરશો તો પણ ચાલશે. થોડું સારું એવું કૂક થવા દેવાનું છે. થોડા ડાઘા પણ પડવા જોઈએ. હવે જે મસાલો બનાવ્યો હતો એ અડધો કપ જેટલો અથવા તો મોટા 4 ચમચા એડ કરીશું. થોડી કોથમીર ઉમેરીશું. સરસ રીતે એને મિક્સ કરી લઈએ. 2 થી 3 મિનિટ માટે એને આ રીતે સીજવા દઈશું. અને ત્યાર પછી એને ગરમા ગરમ અથવા તો ફ્રીઝમાં સ્ટોર કરી અને 1 વીક સુધી આનો ઉપયોગ તમે કરી શકો છો. ચોક્કસ બનાવજો. સિઝનનું બહુ સારું શાક છે. દાળ ભાત સાથે કે રોટલી સાથે તમે ખાઈ શકો છો. થેન્ક યુ.